જય દ્વારકાધીશ, માગો 20 આપે 30, મારા જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય. જુઓ કહી દે બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીશ. આજ તારીખ છે 2 ઓગસ્ટ, 2 ઓગસ્ટ 2025. તો સાંજના વાગી ગયા છે 7:30. સાંજનો વિડીયો એટલે ચાલુ કર્યો છે કે આજે આપણે ભજીયા બનાવવાના છે અમારા પાડોશીમાં, અમારા ગ્રુપમાં. એટલે એનો વિડીયો બનાવશું આખો. બહુ મજા આવશે. કેવા કેવા ભજીયા બનાવીએ છીએ અને કેવી મજા કરીએ છીએ, અને આખો જોશો તો બહુ મજા આવશે. પહેલાં કે લઈ ટીવીમાં આપણો વ્લોગ હાલે છે, અને અહીંયા હિંડોળા ઉત્સવ છે ને, એના હિંડોળા બનાવ્યા છે અમારે. એની જો મસ્તીના હે, સરસ મજાનું. હજી થોડીક વાર છે પછી જવાનું છે. ત્યાં આપણા બાજુમાં જ છે, પ્રકાશભાઈ ઘરે છે. તો પછી ગાર્ડનમાં જુઓ, મસ્ત મજાનું વાતાવરણ છે સુરતમાં. વરસાદ નથી પણ વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની જરૂર છે પણ હવે અંબાલાલ કાકા કહે ત્યારે આવશે એવું લાગે છે. મરચાં ધાણા મેથીનું કટિંગ થઈ ગયું, બધું કટિંગ થઈ ગયું છે. અરે વાહ, ચટણી બની ગઈ છે. પણ જે બનાવવાવાળા છે આપણે પ્રકાશભાઈ હજી આવ્યા નથી. હમણાં આવશે એટલે ચાલુ કરી દેવાનું છે. હા, આપણે સૌથી હગો પાડોશી, નજીકનો હગો પાડોશી. તો પાડોશીમાં જેટલો હપ એટલી મજા આવે. તો જુઓ અમારા પાડોશીમાં આજ ભજીયાનો પ્રોગ્રામ છે. શું આવે બોલે જીમમાં જાશો એમ રોજ? અને છે ભજીયા પાર્ટી. તો એનું કટિંગ કામ હાલે છે બધું. કાજલબેનનું મંદિર. જો અમારા કાજલબેનના ઘરે છે ભજીયા પાર્ટી, અને સલાડ કાપે છે કાજલબેન, શીતલ અને અમારા ને વર્ષાબેન. અમે બેઠા છીએ હિસકે. હા ભરતભાઈ, આ પ્રકાશભાઈ, હા જગાભાઈની આવે છે. એટલે અમારા શાયરે ફ્લેટની આજે ભજીયા પાર્ટી છે. જો અમારા પ્રકાશભાઈના ફ્લેટમાંથી વ્યૂ આવે ખરેખર. ગાર્ડન સામે આવી, રોડ. ધાણા ભાજી મરચાં કટિંગ થઈ ગયું છે એમને? હા, તૈયાર થઈ ગઈ છે જોવાની. કારીગર જો આ પટ્ટા મરચાં કરવાનું હોય કામ. પટ્ટી પાડો પહેલા.
હા કાશીભાઈ તે ઘણમાં નાખી દેવાય ને. હા હું કરાવું છે હા એમ બીજું કામ શું છે હા એમ ત્રણ જણામાં? ડોસ્યું ભગવાન પાસે માગતા ને તો એમ કહેતા મારા છોકરાને હાથ માળની હવેલી થાય અને એની બાલ્કનીમાં છોકરો ને વહુ હોનાની હાકળ હોય હિંડોળા હિસકતા હોય એવી હા આ 11મા માળે જુઓ ઓલા હાથ માળનું જ કહેતા 11મા માળે જોઈ આરસી શું નામ છે એનું જો હા શિલ્ડ શેનું મળ્યું છે ઓલું શિલ્ડ નીચેનું ક્રિકેટનું હા જો એના ગામની ક્રિકેટ લીગ હોય એમાં જીતેલા છે અમારા પ્રકાશભાઈ ઓમ બાપ દીકરો બે એનું શિલ્ડ મળેલું છે આવ નિકોલ હા જેવી છે જલાલ છે નિકુંજ બજારની ફફડાટી બોલાવવાની સર છે વિજય શાવસ રાધે રાધે આપણે તીખું ન હાલે કેમ તીખું તીખા કે નહીં કાજલભાઈ ને પ્રકાશભાઈ ના હાથના ભજીયા ખાઈએ ને તે પછી ના બીજે ક્યાંય ભજીયા ભાવતા જ નથી વરામાંય નથી ભાવતા હમણાં આ 2 દી પહેલા શ્રીમતમાં ગયા હતા એ ભજીયા નહોત ભાવ્યા હા હા એમાં આપને તો ખોટા વખાણ કરતા આવડે જ નહીં કહી દે ભાઈ આ છે હા એમ ના ગોટા આવી હે પકા આ બટાટા પૂરી આવી ગઈ એ ઉપાડ્યા અને પટ્ટી સમજો પકા વાહ પટ્ટી આવી ગઈ એકદમ કરકરા અને મીઠા કેમ જગાલાલ આવો લઈ લો ના ખાવો હોય તો 500 રૂપિયા કિલો લેવો હા યાર બટાટા પૂરી બાજલા જાઓ હા વાહ ભાઈ વાહ બાજલા હા લઈ જા નિકુંજ લઈ જા કા કેવા બન્યા અને કોણ એમ ને?
હા બકાભાઈ ભજીયા પાડી પાડીને આમ હાથ થાકી ન જાય આ કે હું જાય એમ આવી રીતના અમારા સોસાયટીમાં બધા ભેગા મળીને આવા પ્રોગ્રામ રાખે કેમ લાલ બટાટા પૂરી વામન સિન્ડિકેટ હે સિન્ડિકેટ હા જો કવડી ના ના પાકું 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 અમારા સુરતમાં આવી રીતના સોસાયટીમાં બધા ભેગા મળે ને આવા રીતના પ્રોગ્રામ રાખે જેના અન્ન ભેગા એના મન ભેગા એને જેવું છે તો આ ભરતભાઈ મોડું ખાવું હોય તો મોડું ખાવે ને લોટ બાકી થાય.